નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે 1 એપ્રિલ 2026થી જે સિનિયર સિટીઝન કાર્ડ છે તેના નિયમમાં સૌથી મોટો ફેરફાર જોવા મળવાનો છે। તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ 1 એપ્રિલ 2026થી નવા નિયમ પ્રમાણે લાભ મળશે। અને મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર એટલે કે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે મિત્રો। તો મિત્રો, હવે સિનિયર સિટીઝન કાર્ડ શું છે, તેને ઓનલાઈન કેવી રીતે કઢાવવું અથવા તો ઓફલાઈન કેવી રીતે કઢાવવું, તે કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યાં સબમિટ કરવા અને તેનું સ્ટેટસ કેવી રીતે જાણવું, તે ઉપરાંત જે વૃદ્ધ પેન્શનરોને 1 એપ્રિલથી જે 8 નવા લાભો મળવાના છે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવાની છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે, કેમ કે તમને તમામ સુવિધાઓ સાવ મફત મળવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ પેન્શનને લગતી અથવા તો પેન્શન વધારાને લગતી અથવા તો સિનિયર સિટીઝન કાર્ડથી મળતા નવા લાભ અને તેમાં નવા નિયમ પ્રમાણે જે ફેરફાર થવાના છે તેની તમામ માહિતી તમને મળી જશે। તેથી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર 60 વર્ષથી ઉપરના વૃદ્ધ પેન્શનરોને ઘણી મોટી સુવિધાઓ આપતી રહી છે। તેમાં સિનિયર સિટીઝન કાર્ડની વાત કરીએ તો મિત્રો, તેમાં સિનિયર સિટીઝન કાર્ડ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વરદાન છે। જાણો મિત્રો તેના ફાયદા, અરજી કરવાની સરળ રીત, ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવે છે। તો મિત્રો, રેલવે પ્લેનની ટિકિટમાં છૂટછાટ, બસમાં વધુ વ્યાજ અને હોસ્પિટલોમાં સસ્તી સારવાર મેળવવા માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, શું તેમાં લાભ મળે છે? તેમાં બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલોમાં સસ્તી સારવાર। તો મિત્રો, તેમાં વિગતવાર આપણે જોઈશું। તો મિત્રો, ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અધિકૃત ઓળખ છે। રાજ્ય સરકારો દ્વારા ઇસ્યુ કરવામાં આવતું આ કાર્ડ માત્ર એક આઈડી પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક મોટી સુવિધાઓ છે તે પૂરી પાડે છે। તો મિત્રો, આવી રીતે 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। અને મિત્રો, કાર્ડના મુખ્ય ફાયદાની પણ વાત કરી લઈએ તો તેમાં બેન્કિંગમાં કાર્ડથી શું ફાયદો થાય છે? તો મિત્રો, એફડી અને આરડી પર સામાન્ય નાગરિકો કરતાં વધુ વ્યાજદર, ટેક્સમાં રાહત, વાર્ષિક 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ। ત્યારબાદ મિત્રો, મુસાફરીની વાત કરીએ તો સરકારી બસો અને એરલાઇન્સની ટિકિટમાં ખાસ વળતર, આરોગ્યમાં ખાનગી હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ અને હોસ્પિટલોમાં મફત સારવાર। ત્યારબાદ મિત્રો, કોર્ટની પ્રાથમિકતા। તો મિત્રો, કોર્ટમાં જે પ્રાથમિકતા મળે છે તેમાં હાઈકોર્ટમાં કેસની સુનાવણી માટે વહેલી તારીખ મેળવવાની સુવિધા, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઓળખનો પુરાવો, તેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ,
ત્યારબાદ મિત્રો રહેઠાણના પુરાવાની વાત કરીએ તો તેમાં રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો ભાડા કરાર. ઉંમરના પુરાવાની વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર અથવા તો શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી. ત્યારબાદ મિત્રો સૌપ્રથમ નેશનલ ગવર્મેન્ટ સર્વિસ પોર્ટલ પર જાઓ. તમારા રાજ્યના સંબંધિત વિભાગને પસંદ કરો. સિનિયર સિટીઝન કાર્ડ માટેના ફોર્મ પર ક્લિક કરો. જરૂરી વિગતો ભરો, જેમાં ફોટા અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ મિત્રો જે તેની નિયમિત ફી ભરીને ફોર્મ સબમિટ કરો. તો મિત્રો આવી રીતે સબમિટ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ઓફલાઈન. તેમાં તમારા નજીકના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો તલાટી ઓફિસની મુલાકાત લો. ત્યાંથી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર તેને 10 રૂપિયાના ડિપોઝિટ સાથે અરજી જમા કરવાની રહેશે. તો મિત્રો આવી રીતે તેમાં ઓફલાઈન પણ અરજી કરી શકાય છે. તેમાં તમે જન સેવા કેન્દ્રમાં અથવા તો મામલતદાર કચેરીએ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર આવી છે. તેમાં સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભો આપવામાં આવે છે. તો મિત્રો આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો હોય છે મિત્રો. તો મિત્રો આવી રીતે સિનિયર સિટીઝન કાર્ડ ન્યૂ બેનિફિટ 2026 હેઠળ. ત્યારબાદ મિત્રો આપણે ખાસ વાત કરી લઈશું કે 8 નવા લાભોની સંપૂર્ણ યાદી વિશે. તો મિત્રો સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને નીચેના લાભો મળે છે. તેમાં પેન્શનની રકમમાં વધારો. 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શનની રકમમાં 15% સુધી વધારો મળશે. હેલ્થ ઇન્સ્યોરન્સની કવરની વાત કરીએ તો આરોગ્ય વીમા કવર ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો બેંક લોન પર વ્યાજની વાત કરીએ તો તેમાં રાહતમાં વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધી વ્યાજ રાહત મળશે. ટ્રાવેલ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળશે. ટેક્સના લાભોમાં વધારો. ઇન્કમ ટેક્સ સ્લેબ છૂટ ₹3 લાખ સુધી વધારીને ₹3.5 લાખ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો દવા ખરીદી પર સબસિડી. જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% સુધી વધારાની છૂટ મળે છે મિત્રો. ડિજિટલ પેન્શન કાર્ડ. હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાશે. સિનિયર સિટીઝન પ્રાયોરિટી ડેસ્ક. તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર પણ બનાવવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો સરકારનો ઉદ્દેશ્ય. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે. આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શનની રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે મિત્રો. તો મિત્રો આવી રીતે આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનજનક જે જીવન જીવે કે તે માટે ખૂબ જ અગત્યના પણ તેમના લાભો મળે છે. અને મિત્રો છેલ્લે આપણે વાત કરી લઈશું કે લાભ મેળવવાની પ્રક્રિયા. આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે.
જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે. પહેલીથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે અપડેટ થશે. અને મિત્રો ખાસ જે સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય, નાણાકીય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટી રાહત મળશે. સરકાર દ્વારા 1 નવેમ્બરથી લાગુ થનારા આ 8 નવા લાભો નાગરિકોને જીવનભર સુખાકારી અને સન્માન સાથે જીવવાની તક આપશે મિત્રો.